વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2માં સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તેની ચર્ચા કરીએ. પ્રકરણ 2 સ્વાધ્યાયના પ્રશ્નો. પ્રશ્ન નંબર 2.1. જોઈએ છીએ મિત્રો. તો તેમાં પહેલો જે પ્રશ્ન છે તે છે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી એક ગ્રામ વજન થાય. આનો તમે મિત્રો એવો પણ અર્થ કરી શકો કે 1 ગ્રામ દળ ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તેવો અર્થ પણ કરી શકાય. તો જુઓ, સૌપ્રથમ તો આના ઉકેલમાં જોઈએ કે 1 ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય. 1 ઇલેક્ટ્રોનનું દળ છે મિત્રો 9.10939 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. મિત્રો આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કે 1 ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામ એકમમાં કેટલું થાય છે. હા, તમે અહીં 9.1 માત્ર યાદ રાખી શકો. 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ એપ્રોક્સિમેટ વેલ્યુ પણ ચાલે મિત્રો, પરંતુ મેં અહીં એક્ઝેક્ટ વેલ્યુ લખી છે. તો 1 ઇલેક્ટ્રોનનું દળ આટલા કિલોગ્રામ થાય છે. જો તેને ગ્રામમાં ફેરવો તો સ્વાભાવિક છે 1000 વડે ગુણવું પડે, અને 1000 વડે જો ગુણો તો એટલે કે 10⁻³ વડે ગુણો તો ગ્રામ એકમમાં આપણને ઇલેક્ટ્રોનનું દળ મળશે, અને જે મળશે તેમાં આ બંને ઘાતનો જો હિસાબ કરવામાં આવે -31 + 3 તો -28 ગ્રામ. એટલે કે 9.1 એપ્રોક્સિમેટ ઇન્ટુ 10⁻28 ગ્રામ આ 1 ઇલેક્ટ્રોનનું દળ થાય મિત્રો. હવે આપણે શું ગણવાનું છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેમને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. તો ખૂબ જ સરળ છે મિત્રો કે વજન અને ઇલેક્ટ્રોનની સંખ્યા. જુઓ મિત્રો, 1 ઇલેક્ટ્રોનનું વજન છે એ આટલા ગ્રામ છે, દળ આટલા ગ્રામ છે. આમ તો દળ શબ્દ વપરાય, છતાંય અહીં વજન શબ્દ વાપર્યો છે. તો 1 ઇલેક્ટ્રોનનું દળ જો આટલા ગ્રામ હોય તો હું ઉલટું પણ વિચારી શકું કે આટલા ગ્રામ ઇલેક્ટ્રોન એટલે 1 ઇલેક્ટ્રોન, એટલે કે 9.10939 ઇન્ટુ 10⁻28 ગ્રામ ઇક્વલ ટુ 1 ઇલેક્ટ્રોન. આટલા ગ્રામ ઇલેક્ટ્રોન એટલે 1 ઇલેક્ટ્રોન. તો પછી 1 ગ્રામ ઇલેક્ટ્રોન બરાબર કેટલા ઇલેક્ટ્રોન? તો સિમ્પલ કરો ચોકડી ગુણાકાર, અને ચોકડી ગુણાકાર કરતા 1 ઇન્ટુ 1 છેદમાં મિત્રો સિમ્પલ ચોકડી ગુણાકાર છે. તો આનો જવાબ આવે છે, તમે 1/9.10939 કરશો તો આનો જે જવાબ આવે છે તે આવો આવે છે 0.10977 ઇન્ટુ 10⁻, જે છેદમાં 28 માઇનસ છે જે અંશમાં જશે તો +28 થશે. એટલે આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા થશે. ફરીવાર કહી દો મિત્રો, આટલા ગ્રામ બરાબર 1 ઇલેક્ટ્રોન, તો 1 ગ્રામ બરાબર કેટલા ઇલેક્ટ્રોન? તો આટલા ઇલેક્ટ્રોન થાય. પરંતુ પોઈન્ટને જો એક આંકડો હું અહીં ખસેડી દઉં તો 1.0977 ઇન્ટુ 10⁻27 ઇલેક્ટ્રોન થશે મિત્રો. 10⁻27 ઇલેક્ટ્રોન થશે. હવે આગળ વધીએ તો ત્યારબાદનો જે પ્રશ્ન છે તે છે તેમાં જ પ્રશ્ન નંબર 2 આપેલો છે અને
તે છે 1 મોલ ઇલેક્ટ્રોન નો ભાર અને દળ ગણો. એક મોલ ઇલેક્ટ્રોનનો ભાર, ભાર કહેતા મિત્રો વીજભાર. જ્યારે માત્ર ભાર લખવામાં આવે ત્યારે વીજભાર સમજો. તો એક મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો. તો સૌપ્રથમ આપણે એક સિંગલ ઇલેક્ટ્રોન પર કેટલો વીજભાર છે તેની વાત કરીએ. તો એક ઇલેક્ટ્રોન પરનો ભાર, એક ઇલેક્ટ્રોન પર જે વીજભાર છે તે કુલમ એકમમાં 1.6022 ઇન્ટુ 10⁻19 કુલમ હોય છે મિત્રો. જોકે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણમાં હોય છે, પરંતુ અહીં નિરપેક્ષ વેલ્યુ લેવાની હોય છે. તો એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6 ઇન્ટુ 10⁻19 કોલમ. એપ્રોક્સિમેટ આંકડો બોલું છું, 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ. જો પરફેક્ટ આંકડો જોતો હોય તો 1.6022 ઇન્ટુ 10⁻19 કુલમ. આ એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે. આપણે જોતો છે એક મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર. તો એક મોલ એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા મિત્રો? એવોગેડ્રો આંક જેટલા. 6.022 ગુણ્યા 10⁻23. આટલા ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો? તો સીધી વસ્તુ છે કે એક ઇલેક્ટ્રોન પર જો આટલો વીજભાર હોય તો આટલા ઇલેક્ટ્રોન પર કેટલો? તો બંનેનો શું થશે? ગુણાકાર થશે. તો 1.6022 ઇન્ટુ 10⁻19 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. તો આપણને આ બંને અંકનો ગુણાકાર જે મળે છે તે મળે છે 9.648 ઇન્ટુ 10⁻4 કુલમ. ફરીવાર કહી દઉં કે એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર જો આટલા કુલમ હોય તો એક મોલ એટલે કે આટલા ઇલેક્ટ્રોન પર કેટલો વીજભાર હોય? તો સ્વાભાવિક છે કે બંનેનો ગુણાકાર કરવો પડશે. બંનેનો ગુણાકાર કરતા જે કિંમત આવે છે આ 10⁻19 ને 10⁻+23 નો હિસાબ 10⁻4 થશે. તો આટલા કુલમ તે એક મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર થશે. અને હવે શોધવાનું છે એક મોલ ઇલેક્ટ્રોનનું દળ. તો મિત્રો એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું? એક ઇલેક્ટ્રોનનું દળ બરાબર 9.10939 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. તો પછી એક મોલ ઇલેક્ટ્રોન એટલે કે 6.022 ગુણ્યા 10⁻23. આટલા ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો અહીં પણ સિમ્પલ ગુણાકાર થશે. તો થશે 9.10939 ઇન્ટુ 10⁻31 ગુણ્યા 6.022 10⁻23. આટલા કિલોગ્રામ એકમમાં આવશે દળ, કિલોગ્રામ. અને આ બંને અંકનો જે ગુણાકાર છે તે થશે 54.856 ગુણ્યા 10⁻8 કિલોગ્રામ. હવે મિત્રો એક આંકડા અહીંયા પોઈન્ટને જો ખેંચવી લઈએ તો 5.4856 અને 10ની થશે -7. આટલા કિલોગ્રામ તે એક મોલ ઇલેક્ટ્રોનનું દળ થાય. તો ખૂબ જ સરળ ઉદાહરણો છે. આગળ વધીએ મિત્રો. તો દાખલો 2.2 છે. દાખલો 2.2. તેની રકમ છે કે મિથેનના એક મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન ની સંખ્યા ગણો. મિથેનના એક મોલ માં રહેલા એટલે કે મિથેનના એક મોલ અણુ
મિથેનના એક મોલ અણુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો સૌપ્રથમ તો આપણે એ જોવું પડે મિત્રો કે મિથેનના એક સિંગલ અણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય. તો મિથેન છે મિત્રો CH4. મિથેન આના એક અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો સ્વાભાવિક છે કે મિથેનના એક અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે શું થાય? તો કે કાર્બનના ઇલેક્ટ્રોન પ્લસ 4 ગુણ્યા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન, કારણ કે હાઇડ્રોજનના 4 પરમાણુ છે. એક કાર્બનના ઇલેક્ટ્રોન, 4 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન. હવે કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય મિત્રો? 6 ઇલેક્ટ્રોન, કારણ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. અને હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય, એવા 4 હાઇડ્રોજન છે, એટલે કુલ 4 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના થયા. અને એક કાર્બન છે જેના 6 ઇલેક્ટ્રોન થયા, તો કુલ 10 ઇલેક્ટ્રોન છે એ એક મિથેનના અણુમાં આવેલા હોય. મિત્રો સ્પષ્ટ છે કે CH4 મિથેનમાં એના એક અણુમાં 10 ઇલેક્ટ્રોન આવેલા હોય, 6 કાર્બનના ઇલેક્ટ્રોન, 4 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન, તો 10 ઇલેક્ટ્રોન આવેલા હોય. હવે અણુ અને ઇલેક્ટ્રોનની સંખ્યા સાદી તિરાશી મૂકું છું મિત્રો કે મિથેનનો જો એક અણુ હોય તો તેમાં જો 10 ઇલેક્ટ્રોન આવેલા હોય તો એક મોલ અણુમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય? બહુ સીધી વસ્તુ છે કે મિથેનના એક અણુમાં જો 10 ઇલેક્ટ્રોન આવેલા હોય તો એક મોલ એટલે એવોગેડ્રો આંક જેટલા અણુમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય? આપણો પ્રશ્ન જે હતો ને કે મિથેનના એક મોલ અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો એક અણુમાં જો 10 ઇલેક્ટ્રોન આવેલા હોય તો એક મોલમાં કેટલા ઇલેક્ટ્રોન? કરો ચોકડી ગુણાકાર સીધો, તો આવે છે મિત્રો 6.022 10^23 ગુણ્યા 10, એટલે કે 10^24 થઈ જશે મિત્રો. 23 + 1 24. આધાર સરખા તો ઘાતનો સરવાળો થાય. ઓકે, તો આટલા ઇલેક્ટ્રોન છે એ એક મોલ મિથેનમાં આવેલા હોય છે. ત્યાર પછી મિત્રો તેમાં એક બીજો પણ પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? કે C14 કાર્બન 14 આ કાર્બનનો સમસ્થાનિક છે, કાર્બન 14 ના 7 મિલીગ્રામમાં બે વસ્તુ શોધવાની છે. એક છે કુલ ન્યુટ્રોનની સંખ્યા અને બીજી વસ્તુ શોધવાની જે છે તે છે કુલ ન્યુટ્રોનનું દળ. તેના માટે એક ન્યુટ્રોનનું દળ આપણને આપેલું છે. એક ન્યુટ્રોનનું દળ જે આપણને રકમમાં આપેલું છે. એક ન્યુટ્રોનનું દળ છે 1.675 × 10⁻⁻27 કિલોગ્રામ. ઓકે, તો એક ન્યુટ્રોનનું દળ આપણને આપેલું છે. ફરી વખત જોઈ લઈએ તો આપણો પ્રશ્ન છે કે C14 ના 7 મિલીગ્રામ દળમાં, કહેવાનો અર્થ છે કે C14 તમે 7 મિલીગ્રામ લો છો તો હવે તેમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? તો મિત્રો સંખ્યા માટે મોલ પર જવું જ પડે. તો હું મોલ પર જાઉં છું. સૌપ્રથમ તો મિલીગ્રામમાં જે દળ છે તેને મારે ગ્રામમાં ફેરવવું પડશે. તો 7 મિલીગ્રામ એટલે કેટલા ગ્રામ થાય? તો કે 7 × 10⁻³ ગ્રામ. કારણ કે મિલીગ્રામને ગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાગવા પડે, એટલે કે 7 × 10⁻³ ગ્રામ C14 લેવામાં આવેલો છે અને તેમાં ન્યુટ્રોનની સંખ્યા ગણવાની છે મિત્રો. તો ગણી લઈએ, કશો વાંધો નથી. સૌપ્રથમ તો C14માં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? તો યાદ કરો મિત્રો, ન્યુટ્રોનની સંખ્યા છે એ પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળે. તો પરમાણુ ભાર છે 14, પરમાણુ ક્રમાંક છે 6, એટલે ન્યુટ્રોનની સંખ્યા 8 થઈ. હવે આ જે 8 ન્યુટ્રોનની સંખ્યા થઈ શેમાં થઈ? તો કે એક C14ના પરમાણુમાં.
1C14 પરમાણુમાં 8 ન્યુટ્રોનની સંખ્યા થઈ. હવે આગળ વધીએ તો 1C14 પરમાણુમાં જો ન્યુટ્રોનની સંખ્યા 8 હોય તો આપણી પાસે કેટલા પરમાણુ છે? આપણી પાસે કીધા છે 7 × 10⁻³ ગ્રામ. તો કેટલા મોલ? ગ્રામને આપણે સૌપ્રથમ મોલમાં ફેરવીએ તો મોલ બરાબર વજન ભાગ્યા પરમાણુ ભાર થાય. અણુ હોય તો અણુ ભાર, પરમાણુ હોય તો પરમાણુ ભાર. તો કેટલા ગ્રામ લીધો છે? 7 × 10⁻³ ગ્રામ. અને પરમાણુ ભાર કેટલો છે? તો કે C14 એટલે 14 પરમાણુ ભાર છે. આનો હિસાબ થયો 7/14 0.5 × 10⁻³ એટલે કે 5 × 10⁻⁴. ફરી વખત મિત્રો કે 7 × 10⁻³ ગ્રામ C14 ને જો મોલમાં ફેરવો તો આટલા મોલ મળે મિત્રો, આટલા મોલ. હવે આટલા મોલ તો સંખ્યામાં કેટલા થાય? તો કે C14 ની સંખ્યા, મોલને સંખ્યામાં ફેરવવા હોય તો મોલ ગુણ્યા એવોગેડ્રો આંક કરવો પડે મિત્રો. મોલ ગુણ્યા એવોગેડ્રો આંક Na. તો મોલ છે 5 × 10⁻⁴ ગુણ્યા એવોગેડ્રો આંક 6.022 × 10⁻23. તો મિત્રો આટલા મોલ એટલે કાર્બનના કેટલા પરમાણુ થયા? તો કે આટલા પરમાણુ થયા. ઓકે. અને આ બંનેનો ગુણાકાર 5 × 6.022 એનો ગુણાકાર થશે 30.11 અને 10 થશે 19, કારણ કે 23 વત્તા અને ઓછા 4 એટલે 19 થશે. તો C14 પરમાણુઓની સંખ્યા આટલી થઈ, આટલા પરમાણુ થયા. આપણો પ્રશ્ન શું હતો મિત્રો? આપણો પ્રશ્ન હતો કે 7 મિલીગ્રામ માં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? હવે 7 મિલીગ્રામ C14 એટલે C14 આટલા પરમાણુ થયા. હવે એક પરમાણુમાં કેટલા ન્યુટ્રોન? તો કે 8 ન્યુટ્રોન, જે આપણે અગાઉ પણ ગણ્યું કે 8 ન્યુટ્રોન છે. તો પરમાણુની સંખ્યા બરોબર અને તેમાં ન્યુટ્રોન કેટલા? તો C14 એક પરમાણુમાં જો 8 ન્યુટ્રોન આવેલા હોય તો 30.11 × 10⁻19 કેટલા ન્યુટ્રોન આવેલા હોય? કરો ચોકડી ગુણાકાર. તો મિત્રો આવશે ન્યુટ્રોનની સંખ્યા 30.11 10⁻19 × 8. આ બંનેનો ગુણાકાર થાય છે મિત્રો 240.88 × 10⁻19. આટલા ન્યુટ્રોન આવેલા હોય. હવે આ પોઈન્ટને હું જસ્ટ અહીંયા ફેરવી નાખું છું 2.4088 તો થશે 10⁻21. આટલા ન્યુટ્રોનની સંખ્યા મળી. હવે જે બીજો પ્રશ્ન છે તે શું છે? તો કે કુલ ન્યુટ્રોનનું દળ ગણો. તો કુલ ન્યુટ્રોનની સંખ્યા આટલી છે, તેને આપણે 1 ન્યુટ્રોનના દળથી જો ગુણી નાખીએ તો કુલ ન્યુટ્રોનનું દળ મળે. તો કુલ ન્યુટ્રોનનું દળ થશે ન્યુટ્રોનની સંખ્યા ગુણ્યા 1 ન્યુટ્રોનનું દળ છે 1.675 × 10⁻27, જે આપણને રકમમાં આપેલું છે. આ બંનેનો ગુણાકાર થાય છે મિત્રો 4.03474 × 10⁻6 કિલોગ્રામ. કિલોગ્રામ એટલે કારણ કે આ કિલોગ્રામમાં હતો. તો કુલ ન્યુટ્રોનનું દળ આટલા કિલોગ્રામ થશે. ઓકે, આગળ વધીએ તો પછીનો જે પ્રશ્ન છે તે આવો પ્રશ્ન છે મિત્રો, ત્રીજો પ્રશ્ન કે એસટીપીએ 34 મિલીગ્રામ એમોનિયામાં બે વસ્તુ ગણવાની છે. એક છે કુલ પ્રોટોનની સંખ્યા
અને બીજું છે કુલ પ્રોટોનનું દળ. ઓકે, એસટીપી એ 34 મિલીગ્રામ એમોનિયામાં કુલ પ્રોટોનની સંખ્યા ગણવાની છે, કુલ પ્રોટોનનું દળ પણ ગણવાનું છે. સૌપ્રથમ આપણે સંખ્યા ગણીશું મિત્રો. હવે આ એસટીપી શું છે તો તેની જો વાત કરું, એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. હવે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એટલે શું? પ્રમાણિત તાપમાન અને દબાણ એટલે શું? તો કે 0°C તાપમાન અને 1 વાતાવરણ દબાણ. આને કહેવાય એસટીપી કન્ડિશન કે 0°C તાપમાન અને 1 વાતાવરણ દબાણે આ 34 મિલીગ્રામ એમોનિયા લેવામાં આવ્યો છે અને તેમાં રહેલા પ્રોટોનનું દળ અને પ્રોટોનની સંખ્યા પણ ગણવાની છે. પછીનો પ્રશ્ન પાછો એવો પણ છે કે જો દબાણને તાપમાન બદલાવી નાખવામાં આવે તો શું આ 34 મિલીગ્રામ એમોનિયામાં રહેલા પ્રોટોનની સંખ્યા કે દળમાં કોઈ ફેરફાર થશે? તો તેની ચર્ચા તો હું પછી કરું છું, પણ સૌપ્રથમ આપણે 34 મિલીગ્રામ એમોનિયામાં રહેલા કુલ પ્રોટોનની સંખ્યા ગણીએ. તો મિત્રો સૌથી પહેલા 34 મિલીગ્રામ એમોનિયા, જો મિત્રો સંખ્યા ઉપર જવું હોય ત્યારે મોલ ઉપર જવું જ પડે. સૌપ્રથમ તો એમોનિયાનો પરમાણુ ભાર અણુભાર જોઈએ. એમોનિયાનો અણુભાર કેટલો થાય? તો કે નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 છે અને 3 વખત હાઇડ્રોજનનો પરમાણુ ભાર જે 1 છે. પરમાણુ ભાર પરથી અણુભાર કેમ શોધવા તે તમે શીખ્યા છો. તો એમોનિયાનો અણુભાર છે એ 17 ગ્રામ પ્રતિ મોલ થાય, જેની આપણે જરૂર પડશે, તેથી મેં ગણેલો છે. હવે મિત્રો 34 મિલીગ્રામ એમોનિયા જે છે, તો 34 મિલીગ્રામ એમોનિયા એટલે કેટલો એમોનિયા થયો? તો કે 34 ગુણ્યા 10⁻³ ગ્રામ એમોનિયા. મિલીગ્રામને જો ગ્રામમાં ફેરવો તો 1000 વડે ભાગવું પડે. તો 34 ગુણ્યા 10⁻³ ગ્રામ એમોનિયા. હવે તેથી હું એવું કહી શકું કે 3.4 ગુણ્યા 10⁻², આટલા ગ્રામ એમોનિયા લીધેલો છે. કંઈ નથી કર્યું મેં, એક આંકડો પોઈન્ટ ખસેડી દીધો તો 10⁻³ ની બદલે 10⁻² થશે. તો આટલા ગ્રામ એમોનિયા છે, એમાં તમારે શું ગણવાનું છે? કુલ પ્રોટોનની સંખ્યા. ઓકે, ગણીએ છીએ. તો સૌપ્રથમ આપણે મોલ પર જઈએ. મોલ બરાબર શું થાય? તો કે વજન ભાગ્યા અણુભાર. હવે કેટલા ગ્રામ એમોનિયા લીધો છે? આટલા ગ્રામ. તો કે 3.4 × 10⁻². વજન ભાગ્યા અણુભાર 17 છે, તેથી આપણે અહીં ગોત્યો હતો મોલ પર જવા માટે. આ બંનેનો ભાગાકાર થાય મિત્રો 0.2 × 10⁻², એટલે કે 2 × 10⁻³ મોલ એમોનિયા લીધેલો છે. મિત્રો 34 મિલીગ્રામ એટલે આટલા ગ્રામ, એટલે કે આટલા મોલ. આટલા મોલ એમોનિયા લીધેલો છે. હવે આટલા મોલ એમોનિયામાં આપણે શું ગોતવાનું છે? તો કે કુલ પ્રોટોનની સંખ્યા. તો સૌપ્રથમ આપણે એ તો શોધીએ કે એક એમોનિયાના અણુમાં કુલ કેટલા પ્રોટોન હોય. તો કે એક એમોનિયાના અણુમાં પ્રોટોનની સંખ્યા બરાબર શું? તો કે નાઇટ્રોજનમાં પ્રોટોનની સંખ્યા અને 3 હાઇડ્રોજનમાં પ્રોટોનની સંખ્યા. નાઇટ્રોજનના એક પરમાણુમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય મિત્રો? 7. અને 3 હાઇડ્રોજન એટલે બીજા 3 પ્રોટોન, એટલે કુલ કેટલા પ્રોટોન થયા? 10. તો એક એમોનિયાના અણુમાં પ્રોટોનની સંખ્યા 10 છે. આપણી પાસે કેટલા અણુ છે? તો કે આટલા મોલ. તેને હું સંખ્યામાં ફેરવું છું. તો એમોનિયાના અણુની સંખ્યા
એમોનિયાના અણુની સંખ્યા કેટલી થઈ? તો કે મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23. તો એમોનિયાના અણુ થશે આપણી પાસે આ બંનેનો ગુણાકાર કરશું મિત્રો. આ બંનેનો ગુણાકાર થશે આટલો ઇન્ટુ 10 થશે 23 ને ઓછા 3 એટલે 20. આટલા એમોનિયાના અણુ છે મિત્રો, આટલા એમોનિયાના અણુ છે. હવે એક એમોનિયાનો જો અણુ હોય તો તેમાં જો 10 પ્રોટોન હોય તો આટલા અણુમાં કેટલા પ્રોટોન? એને ગુણ્યા 10. તો કુલ પ્રોટોનની સંખ્યા બરાબર ગુણ્યા 10. ફરીવાર કહી દઉં મિત્રો, એમોનિયાના અણુની સંખ્યા આટલી હતી. હવે એક અણુમાં જો 10 પ્રોટોન હોય તો આટલા અણુમાં કેટલા પ્રોટોન? એને ગુણ્યા 10. તો ઓકે, તો 10⁻21 થઈ ગયા. 10⁻21 ઓકે. અને આ પોઈન્ટને જો એક આંકડો હું ખસેડી દઉં તો 10⁻22 પ્રોટોનની સંખ્યા થશે. કુલ પ્રોટોનની સંખ્યા 10⁻22 થશે. તો આ મળી ગઈ આપણને કુલ પ્રોટોનની સંખ્યા મિત્રો. કુલ પ્રોટોનની સંખ્યા મળી ગઈ. હવે શોધવાનું છે કુલ પ્રોટોનનું દળ. તો મિત્રો કુલ પ્રોટોનની સંખ્યા જે છે તેને એક પ્રોટોનના દળથી જો ગુણી નાખીએ તો કુલ પ્રોટોનનું દળ મળે. તો કુલ આપણો આ બી પ્રશ્ન છે, આમાં કુલ પ્રોટોનનું દળ. કુલ પ્રોટોનનું દળ બરાબર કુલ પ્રોટોનની સંખ્યા ગુણ્યા એક પ્રોટોનનું દળ છે મિત્રો 1.67493 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ. આ એક પ્રોટોનનું દળ છે. તો આટલા પ્રોટોનનું દળ કેટલું? તો કે એને ગુણ્યા એક પ્રોટોનનું દળ. અને આનો ગુણાકાર જે થાય છે મિત્રો, આ બંને આંકડાનો ગુણાકાર એ થાય છે 2.0172 ઇન્ટુ 10⁻22 છે, -27 છે, તો -5 કિલોગ્રામ. તો આ થયું કુલ પ્રોટોનનું દળ. હવે મિત્રો પછીનો પ્રશ્ન છે, ફરીવાર આખી વાત કરી દઈએ કે એસટીપીએ એટલે કે 0°C તાપમાને અને 1 વાતાવરણ દબાણે 34 મિલીગ્રામ એમોનિયા વાયુ લીધેલો છે. તેમાં કુલ પ્રોટોનની સંખ્યા કેટલી? તો આપણને મળી કુલ પ્રોટોનની સંખ્યા આટલી થઈ. કુલ પ્રોટોનનું દળ કેટલું? તો કે આટલું થયું. હવે પછીનો પ્રશ્ન એવો છે કે શું તાપમાનને દબાણમાં ફેરફાર કરવામાં આવે તો આ પ્રોટોનની સંખ્યા કે પ્રોટોનના દળમાં કોઈ ફેરફાર થાય? ના મિત્રો, કારણ કે તાપમાન અને દબાણ બદલાવતા માત્ર વાયુ છે તેનું કદ બદલાય, દળ ના બદલાય. દળને કોઈ અસર થાય નહીં. હવે અહીં તો દળની વાત છે. એક વસ્તુ યાદ રાખો મિત્રો, કોઈ પણ વાયુ હોય તે ચોક્કસ તાપમાને દબાણે લીધો હોય ત્યારે તેનું ચોક્કસ કદ હોય. હવે તાપમાન દબાણ બદલાવો તો કદમાં ફેરફાર થાય, પણ દળ તો અચળ જ રહે. હવે અહીં પ્રોટોનની સંખ્યા, પ્રોટોનનું દળ, તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ન થાય. જો તાપમાનને દબાણ બદલાવો તો અણુની સંખ્યામાં પણ ફેરફાર ન થાય, એટલે પ્રોટોનની સંખ્યામાં પણ ફેરફાર ન થાય, અને અણુના દળમાં પણ ફેરફાર ન થાય, એટલે પ્રોટોનના દળમાં પણ ફેરફાર ન થાય. યાદ રાખો કે તાપમાન અને દબાણ બદલાવો તો વાયુનું માત્ર ને માત્ર કદ બદલાતું હોય છે. દળ કે વાયુના અણુની સંખ્યાને કોઈ અસર થતી હોતી નથી. તેથી અહીં પ્રશ્ન છે કે જો તાપમાન અને દબાણ બદલાવવામાં આવશે તો શું ઉત્તર બદલાશે? તો કે ના મિત્રો, ઉત્તર બદલાશે નહીં. તો આ થયો આપણો 2.2 પ્રશ્ન. આગળ વધીએ મિત્રો. તો હવેનો જે પ્રશ્ન છે તે છે પ્રશ્ન 2.3 કે નીચેના કેન્દ્રોમાં એટલે કે પરમાણુના કેન્દ્રોમાં કેટલા ન્યુટ્રોન અને
પ્રોટોન રહેલા છે. તેમાં પહેલું છે C613. આ કાર્બનનો સમસ્થાનિક છે. હવે મિત્રો આ 6 જે પ્રોટોનની સંખ્યા છે જે તો આપણને અહીં જ દેખાય છે, અને આ છે પરમાણુ ભાર. તો ન્યુટ્રોનની સંખ્યા એટલે શું? તો કે પરમાણુ ભારમાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરો તો ન્યુટ્રોનની સંખ્યા મળી 7. બીજો છે O816 ઓક્સિજનનો સમસ્થાનિક, જેમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો સ્વાભાવિક છે કે 8 છે. પરમાણુ ક્રમાંક તે જ પ્રોટોનની સંખ્યા હોય, અને ન્યુટ્રોનની સંખ્યા એટલે પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો તો ન્યુટ્રોનની સંખ્યા મળશે, તે પણ 8 મળે છે. બીજો જે એના પછી છે તે છે મેગ્નેશિયમ 1224. તો પ્રોટોનની સંખ્યા કેટલી છે? તો કે 12 છે. પરમાણુ ક્રમાંક તે પ્રોટોનની સંખ્યા, અને ન્યુટ્રોનની સંખ્યામાં પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો તો ન્યુટ્રોનની સંખ્યા મળી આવે છે. ત્યારબાદનું ઉદાહરણ છે Fe એટલે આયર્ન લોખંડ 26 નંબર. Fe26 56 એનો ભાર છે, પરમાણુ ભાર. તો તેમાં પ્રોટોનની સંખ્યા કેટલી થાય? તો કે 26 થાય. ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો કે ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો તો 56 - 26 બરાબર 30 એ ન્યુટ્રોનની સંખ્યા થઈ. અને ત્યારબાદનું ઉદાહરણ છે મિત્રો સ્ટ્રોન્શિયમ 3888, કે આમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો કે પરમાણુ ક્રમાંક છે 38, તો પ્રોટોનની સંખ્યા 38 જ થાય. ન્યુટ્રોનની સંખ્યામાં પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો એટલે 88 - 38 તો આવે છે મિત્રો 50, જે ન્યુટ્રોનની સંખ્યા થઈ. તો ખૂબ જ સરળ છે. પરમાણુ ક્રમાંક તે પ્રોટોનની સંખ્યા, અને પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો તે ન્યુટ્રોનની સંખ્યા. ત્યારબાદનો પ્રશ્ન છે 2.4 મિત્રો, કે આપેલ પરમાણ્વીય ક્રમાંક એટલે કે પરમાણુ ક્રમાંક Z, પરમાણ્વીય ક્રમાંકની સંજ્ઞા કેપિટલ Z છે, અને પરમાણુ ભાર પરમાણ્વીય દળ જેની સંજ્ઞા કેપિટલ A છે, એના આધારે પરમાણુની સંપૂર્ણ સંજ્ઞા લખો. તો પહેલું જે છે તે છે Z = 17 છે, અને એની કિંમત એટલે ભાર 35 છે. મિત્રો પરમાણુ ક્રમાંક 17 એટલે ક્લોરીન થયું. ક્લોરીન 17, ભાર 35, આ સંપૂર્ણ સંજ્ઞા થઈ ગઈ. બીજું જે છે તે છે Z = 92, પરમાણુ ક્રમાંક 92 છે, અને પરમાણુ ભાર 233 છે. હવે પરમાણુ ક્રમાંક 92 હોય તે તત્વ છે યુરેનિયમ, તેની સંજ્ઞા U છે. યુરેનિયમ મિત્રો, યુરેનિયમ ન્યુક્લિયર રિએક્ટરમાં પરમાણુ ભઠ્ઠીમાં જે વાપરવામાં આવતું હોય છે તે યુરેનિયમ. જોકે તેમાં તો યુરેનિયમ 92-235 સમસ્થાનિક વાપરવામાં આવે છે. અહીં અલગ સમસ્થાનિક છે, પરમાણુ ક્રમાંક 92 અને 233 પરમાણુ ભાર. આ એની સંજ્ઞા થઈ ગઈ. અને ત્રીજું જે આપ્યું છે તે છે પરમાણુ ભાર ક્રમાંક 4 અને પરમાણુ ભાર 9. પરમાણુ ક્રમાંક 4 કોનો છે? બેરિલિયમ, અને આ થઈ ગઈ તેની સંપૂર્ણ સંજ્ઞા. તો આ વાત થઈ સ્વાધ્યાયના 4 પ્રશ્નોની. આગળ ઉપર અન્ય પ્રશ્નો પણ જોઈશું. આભાર મિત્રો.